હું બનાવતા ને ઢોકળીનું શાક ઢોકળીનું બનાવ તો મારે જોઈ લો આ ઢોકળીનું શાક કેવી રીતે બને એમ આપણે સિમ્પલ રીતે બનાવી નાખવાની ગામડાની મોજ. લાઈટ ન હોય ને તો ડાયરેક્ટ ભજન ને મૂવી ધબધબાટી વાહ પછી આંધણ મેકી દો તેલ મરચું નાખીને આંધણ થઈ ગયા તો ઢોકળી બનાવી નાખ. આપણે સિમ્પલ રીતે બનાવીએ એમ એવું હાલ છે ને બહાટી થોડે હું ઈ શાક હે તો કઈ ન હોય ને તે અમારે ઢોકળી બને એ થાય કે બનાવી નાખવાનું ફટાફટ ઉતાવળ હોય ને કઈ ટમેટા ને ડુંગળી નાખવાનું હોય હવે તો આંધણ મેકીને ઢોકળી ઓર દેવાનું હોય. એટલે તો બસ ડાયરેક્ટ ઢોકળી નથી બનતી ખાલી ઢોકળીનું શાક બનાવે છે અમારા આશુબેન. મરચું નાખી દઉં થોડુંક નાખવું હજી પાછું લોટ બાંધી કે એમાં નાખી એટલે પાછું તીખું થઈ જાય પાછું. ડાયરેક્ટ પેલા મરચું નાખવાનું શાક હા મરચું નાખી દીધું પછી મીઠું મીઠું હા મીઠું પાછું બલમ લોટમાં કેટલું બનાવવાનું એ પ્રમાણે આપણે કે લાટ તો બનાવવાનું ન હોય. આપણે લાટ બનાવવાનું ન હોય એટલે હવે આવી જાય તેલ હળદર ફોડાઈ જાય હળદર ભાઈ હળદર હળદર